બે શખ્સો રિક્ષા હંકારતા અને રિક્ષાના ડ્રાઇવિંગના ઓથાડે લોકોને ફસાવતા હતા। નકલી પોલીસ બનીને આ બંને શખ્સો એકલ દોકલ જતા લોકોને ફસાવતા પોલીસનો રોફ જમાવીને લૂંટતા હતા। કોણ છે આ શખ્સો, કેટલા સમયથી આવી રીતે કરતા હતા, જોઈશું આ રિપોર્ટમાં। રાજ્યમાં પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપી ગાર્ડનમાં બેસેલા પ્રેમી પંખીડા, રસ્તા પર લારી ચલાવીને ધંધો કરતા કે એકલ દોકલ પસાર થતા વાહન ચાલકોને લૂંટી લેવાના કિસ્સા છાશવારે સામે આવે છે। અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી કંપનીનો કર્મચારી લૂંટાયો। પીડિત કડિયાનાકા ખાતે કામે લઈ ગયેલા શ્રમિકોને રોજગારીની રકમ ચૂકવતો હતો, ત્યારે રિક્ષામાં આવેલા ઈસમોએ પોલીસ કર્મચારી તરીકેની ઓળખ આપી અને તેની વિરુદ્ધ કર્મચારીઓના પૈસા ન ચૂકવાતા હોવા મુદ્દે નારોલ પોલીસ સ્ટેશનમાં અરજી થયાનું કહીને ઓળખપત્ર માંગ્યું, જે બાદ ધમકાવીને સમગ્ર કેસને રફેદફે કરવા માટે 45,000 રૂપિયા ચૂકવવાની માંગણી કરી। ખાનગી કંપનીના કર્મચારી પાસે તે સમયે રહેલા રોકડા 10,000 અને 500 રૂપિયા પડાવી લીધા। નારોલ પોલીસ જવાન હોવાની ઓળખ આપી તોડબાજી કરતા ઈસમોની આસપાસની દુકાનોમાં લાગેલા કેટલાક સીસીટીવી ફૂટેજના આધારે નારોલ પોલીસની ટીમે શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ નારોલ પોલીસે અયુબ શાહ અને રવિ રાજપૂત નામના બે તોડબાજ ઈસમોને ઝડપી પાડ્યા। આ બંને ગુનેગારો પાસેથી લૂંટમાં લેવાયેલી રકમ પોલીસે ત્વરિત રિકવર કરી। નારોલ પોલીસ તપાસમાં ટોળકીની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી। અયુબ શાહ અને રવિ રાજપૂતની અગાઉ કોઈ ગુનામાં જેલમાં મુલાકાત બાદ પાક્કી દોસ્તી થઈ। જેલમાંથી છૂટ્યા બાદ બંને નારોલ વિસ્તારમાં રિક્ષા ચલાવીને રસ્તે જતા એકલ દોકલ શ્રમિકો અને સીધા સાદા લોકોને ખાખી વર્દીનો રોફ જમાવીને લૂંટ ચલાવતા હતા। અયુબ શાહ, ઇબ્રાહિમ શાહ દિવાન રે વટવા તેમજ રવિ રાજપૂત રહે નારોલ બંને રિક્ષા લઈને આવેલા અને જે ફરિયાદી છે એને પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપેલી અને કહ્યું કે અમે પોલીસ છીએ, તમારા વિરુદ્ધ કમ્પ્લેન છે કે તમે મજૂરોને પૈસા આપતા નથી કે પછી પગાર આપતા નથી, અને એમ કરી અને ડરાવી ધમકાવી અને બળજબરીથી જે ફરિયાદી પાસે રોકડ રકમ હતી 10,500ની રકમ બળજબરીથી કઢાવી અને ગુનો આચરેલ। નારોલ પોલીસની ગિરફ્તમાં કેદ બંને આરોપી અયુબ શાહ અને રવિ રાજપૂત વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે। અયુબ શાહ સામે 5 ગુના નકલી પોલીસ હોવાનું કહીને લૂંટવાના હતા, જ્યારે હત્યાનો એક, છેતરપિંડીનો એક મળી કુલ 7 ગંભીર ગુના અત્યાર સુધીમાં દાખલ થયેલા છે। તો ગેંગના બીજા સભ્ય રવિ રાજપૂત સામે ઘરફોડ, ચોરી સહિતના 5 જેટલા ગુના નોંધાયેલા છે। રીઢા ગુનેગાર અયુબ શાહ સામે 2 વખત પાસા હેઠળ કાર્યવાહી થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપી છે અયુબ શાહ દિવાન, એ પોતે એમના જે 6 ગુના છે, 7 ગુના છે, એમાંથી 5 ગુના તો આ જ એમોવાળા છે, જે નકલી પોલીસ બની અને બળજબરીથી વિવિધ લોકો કે વેપારી પાસેથી પૈસા કઢાવ્યા હોય। વટવાના કેસમાં પોતે મર્ડરમાં પણ એમનું નામ જાહેર થયેલ છે અને 2 વખત એમને આ પાસા થયેલી છે। જે બીજો રવિ છે, રવિ રાજપૂત કરીને, એના કુલ 5 ગુના છે। એની ગુનાની એમો એ પોતે ચોરી, વ્હીકલ ચોરી અને ઘરફોડ ચોરીમાં એમના 5 ગુનાનો ઇતિહાસ બતાવે છે। નારોલ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। જેલથી શરૂ થયેલી દોસ્તી અને રિક્ષા ચલાવવાના બહાને મોડી રાત્રે કે વહેલી સવારે વધારે ગુના આચરતા હતા। આ બંને રીઢા આરોપીએ નારોલ અને આસપાસના વિસ્તારોમાં અન્ય ગુના આચર્યા કે કેમ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।